હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો. તો આજે આપણે બનાવીશું વનીલા આઈસ્ક્રીમ. તો મારી પાસે પૂરું 500 ગ્રામ દૂધ નથી, મેં એને અડધી વાટકી સાઈડ પર કાઢીને મૂક્યું છે અને આ દૂધને ગરમ કરવા મૂક્યું. એમાં એક વાટકી ખાંડ એડ કરી અને મેં ગરમ કરવા મૂક્યું છે. તો તમે જોઈ શકો છો, આજે મેં અડધી વાટકી જે સાઈડ પર રાખી હતી એની અંદર 1.5 ચમચી કોર્નફ્લોર અને 2 ચૂટકી CMC પાવડર ને 1.5 ચમચી મેં GMS પાવડર એડ કરીશ. તો એને બરાબર હલાવી અને બાજુ પર મૂકીશું. હવે આપણે જે ગરમ દૂધ કરવા મૂક્યું ત્યારે મેં ખાંડ એડ કરી અને જે કોર્નફ્લોર એડ કર્યો મિત્રો, એનો એ વિડીયો મારાથી શૂટ નથી થયો. તો ત્યાં મેં ધ્યાનથી વિડીયોને જોજો અને ધ્યાનથી બનાવશો. હવે આપણે એને હલાવતા રહીશું અને જે દૂધ બાજુમાં હતું બધું એડ કરેલું એ આપણે એને એડ કરી દઈશું હવે, અને એને કન્ટિન્યુ હલાવતા રહીશું કે જેથી ગોટલી કે લમ્સ ના બજે એના માટે. હવે આપણો બેઝ જે થઈ રહ્યો છે, ઘટ થઈ રહ્યો છે, તો તમે એને બેઝને આ રીતે ગરમ કરી લેશો. 1 મિનિટમાં એ રેડી થઈ જાય છે એમ દોસ્તો. તો તમે હવે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરીશું અને આ બેઝને ઠંડુ થવા દઈશું ગેસ ઉપર ઠંડુ થાય ત્યાર પછી આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું. ફ્રીઝરમાં મૂકી દીધું મેં 3-4 કલાક માટે. હવે બરાબર સેટ થઈ ગયું છે. તો એક હાથમાં મોબાઈલ છે અને તમે જોઈ શકો છો, અને ચાકુથી હું એને લૂઝ કરી રહી છું, તપેલીથી લૂઝ થઈ ગયું છે. અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. એક બાઉલમાં કાઢ્યા પછી આપણે એને છે ને બીટર મશીનથી ફેટીશું, ના કે આપણે બ્લેન્ડર કે એના મિક્સરથી, કારણ કે એનાથી છે ને 3 ઘણું આઈસ્ક્રીમ નથી થતું, એટલે બીટર મશીન હોવું જરૂરી છે દોસ્તો. તો તમે જોઈ શકો છો, મેં એને તપેલીની અંદરથી બાઉલમાં કાઢી લીધું છે ને એને લૂઝ કરી લઈશું. લૂઝ કરીને એક પર આપણે એને બીટર મશીનને ફેરવીશું, એ જેથી આપણો આઈસ્ક્રીમ એકદમ થોડો સોફ્ટ થઈ જાય. સોફ્ટ થયા પછીથી તમે જોઈ શકો છો, આપણે એને એક પર જ ફેરવી રહ્યા છો છે. એક પર ફેરવ્યા પછી આપણે એને વચ્ચે, જો કોઈ બી તમે જે ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવા માગતા હોય એ ફ્લેવર તમે અંદર એસેન્સ એડ કરી શકો છો, ક્રશ એડ કરી શકો છો. મેં શું કર્યું છે, મારી પાસે જે આઈસ્ક્રીમ એસેન્સ છે ને એ જ હું એડ કરવાની છું, 1 ચમચી. તો તમે જોઈ શકો છો, મેં 1 ચમચી એની અંદર એડ કરી દીધું છે. હવે આપણે 2 નંબર પર ફેંકીશું એને. તો 2 નંબર ફેંકતા પછી આઈસ્ક્રીમ આપણો 2 ગણો થઈ જશે. તો તમે ધ્યાન આપજો મિત્રો, કે જો તમે આ બે ગણો થઈ ગયો છે મારું આઈસ્ક્રીમ. તો તમે જ્યારે મેં ભેજ એડ કર્યું ત્યારે કેટલું હતું, હવે 2 ગણો થઈ ગયો છે. હવે આપણે એની અંદર 2 ચમચી નાખીશું ઘરની મલાઈ. તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. મેં ઘરની મલાઈ નાખીશ. અને મને જ્યારે એને તમે ઘરની મલાઈ એડ કરતા હોય ને ત્યાર પછી આપણે એને વધારે ફેટવાનું નથી રહેતું. 3 નંબર પર થોડી વાર ફેટી અને તરત જ આપણે આઈસ્ક્રીમને બીટર મશીન બંધ કરવાનું હોય છે, કેમ કે નહીં તો ઘી છૂટું પડવા લાગે છે એટલા માટે. તો તમે જોઈ શકો છો, એના એટલો જોરદાર ખુશ્બુદાર આવે છે કે તમે વાત જ ના પૂછશો. બહુ જોરદાર એવું લાગે છે. તો તમે બહારના આઈસ્ક્રીમ કરતાં ઘરે જ બનાવીને બાળકોને ખવડાવો તો ઘણું સારું છે દોસ્તો. આ તમે જુઓ, 3 ગણો આઈસ્ક્રીમ મારો રેડી છે. હવે એને હું બાઉલમાં કાઢી લઈશ, અને બાઉલમાં નહીં, ડબ્બાની અંદર કાઢીશ. તો 1 કિલો આઈસ્ક્રીમનો ડબ્બો છે મારી પાસે. આ ડબ્બો આખો ફૂલ કરીશું, અને તે પણ હું ખાલી વનીલા જ રાખીશ. હું કોઈ ફ્લેવરનો નથી બનાવવાની, કારણ કે મારા ઘરમાં વનીલા આઈસ્ક્રીમ બહુ જ પસંદ છે. એના માટે સાદો જ આઈસ્ક્રીમ ખાય છે, જેમ કે મારા હસબન્ડને, મારા દીકરાને, બધાને. તો હું હવે એને કાઢી લીધો છે ડબ્બાની અંદર. બીજો આટલો વધ્યો છે, એ બીજો હું ડબ્બાની અંદર કાઢીશ. તો જુઓ મિત્રો, થયો ને 3 ગણો. આ 1 કિલોનો ડબ્બો છે એ ફૂલ થઈ ગયો છે, અને એક 500 ગ્રામનો ડબ્બો છે તે પણ મેં ભર્યો. તો તમે વિચારો, 500 ગ્રામ દૂધ નહોતું છતાં પણ 3 ગણો આઈસ્ક્રીમ મેં તમને બનાવીને બતાવ્યો. હવે આપણે એને મૂકીશું ફ્રીઝરની અંદર. તો ફ્રીઝરની અંદર 5-6 કલાક મૂકી દો તમે, કે જેથી મસ્ત સેટ થઈ જાય. હું તમને કાઢીને પણ બતાવીશ કે સેટ થયો છે કેવી રીતે એમ. તો આપણે હવે એ આઈસ્ક્રીમ આપણો રેડી છે. તો રાત્રે મારા બાબાને ખાવો હતો તે મેં એને આઈસ્ક્રીમને બહાર કાઢ્યો છે, અને મેં તમને બતાવું કે જો કેટલો સરસ સેટ થયો છે, નથી પડવાનો ભય કે કશું જ. તો બંને ડબ્બા તમને ખોલીને બતાવું છું કે જો મારો આઈસ્ક્રીમ કેવો રેડી છે. નથી કોઈ અંદર બરફ જામેલો કે કશું જ નથી, બસ સરસ રીતે થયો છે. તો એને આપણે કાઢીશું, અને મારા બાબાને હું આપીશ, કેમ કે એને રાત્રે, મારા હસબન્ડને અને મારા બાબાને રાત્રે આઈસ્ક્રીમની ઘણી ટેવ છે કે ખાધા પછી એને એસિડિટી જેવું લાગે છે, તો ઘરનો જ આઈસ્ક્રીમ ખાય છે. અને હંમેશા કહે છે, ના બનાવેલો હોય તો કે મમ્મી બનાવી દેજો, તો હું બનાવી દઉં. એના પર આપણે ચોકલેટ સિરપ એડ કરીશું, અને કરીને પછી હું બાબાને આપી દઈશ. તો તમે જોઈ શકો છો, મેં કાઢ્યો છે બાઉલની અંદર અને આ રીતે સર્વ કર્યો છે. તો મિત્રો, કેવો લાગ્યો મારી રેસીપી તમને?